કબીર માયા પાપણી હરીશું કરે હરામ, મુખ કુંડિયાળી કુમત કી કહને ન દે રામ. કબીર સાહેબ કહે છે કે આ જગતની અંદર રહેલી માયા એવી તો પાપી છે કે તે માણસને ઈશ્વર તરફ નમક હરામ બનાવે છે. એ કાળા મોઢાની એવી ખરાબ મનની છે કે લોકોને ભગવાનનું નામ લેવા દેતી નથી. મેં જાનું હરિ કો મિલું, મો મન મેં બડી આસ, હરિ બીચ પાડે અંતરા, માયા બડી પિચાસ. કબીર સાહેબ કહે છે કે હું જાણું કે ભગવાનને મળું અને મનમાં મોટી આશા રાખું, પણ માયા એવી ભૂતની છે કે ભગવાન પર ધ્યાન લગાડવા જાવું અને તે વચ્ચે આવીને તેમાં અંતર કર્યા કરે છે. માયા માથે શિંગડા, લાંબા નવ નવ હાથ, આગે મારે શિંગડા, પીછે મારે લાત. કબીર સાહેબ કહે છે કે માયાને માથે 9 હાથ જેટલા લાંબા શિંગડા છે. તેના સામે ગયા તો શિંગડા મારે અને પછવાડે લાગો તો લાતો ઝાડે, એમ બંને તરફથી માણસને તે મારે છે. માયા તરવર ત્રિવિધ કી, શોક દુઃખ સંતાપ, શીતલતા સપને નહીં, ફલ ફીકો તનતાપ. કબીર સાહેબ કહે છે કે માયા 3 ડાળીનું ઝાડ છે, જેમાં દિલગીર, દુઃખ અને બળાપો એ 3 અવગુણો ભરેલા છે. તે ઝાડથી માણસને સપનામાં પણ શાંતિ મળતી નથી. તેના ફળ સ્વાદ વગરના છે અને તે શરીરને દુઃખ જ ઉત્પન્ન કરે છે. કબીર માયા મોહની, માંગી મિલે ન હાથ, મન ઉતાર જૂઠી કરે, તબલગ ડોલે સાથ. કબીર સાહેબ કહે છે કે માયા ઘણી જ મોહ પમાડનારી અને લલચાવનારી છે. તેણે માંગવાથી કે શોધવા જતાં હાથ લાગતી નથી. મન જ્યાં સુધી દુનિયામાંથી ઉતરી ન જાય અને દુનિયા બધી જૂઠી ન દેખાય ત્યાં સુધી માયા સાથે જ રહે છે. તે કાંઈ માણસને છોડતી નથી. કબીર માયા સાપની, જનતા હી કો ખાય, એસા મિલા ન ગારુડી, પકડ પંઢારે માય. કબીર સાહેબ કહે છે કે જેમ સર્પની માદા પોતાના જણેલા બચ્ચાને ખાઈ જાય છે તેવી માયા સાપણ છે, પણ એવા કોઈ ગારુડી નથી મળ્યા કે જે એ માયા સાપણને પકડીને પંઢારામાં પૂરી આપે. માયા કો સુખ 4 દિન, ગ્રહે કહા ગમાર, સપને પાયો રાજધન, જાત ન લાગે વાર. કબીર સાહેબ કહે છે કે સપનામાં મેળવેલું રાજ ને ધન પાછું જતા રહેતા વાર લાગતી નથી. એવું માયાનું સુખ 4 દિવસનું જ હોય છે. તેવા સુખને એ મૂરખ માણસ તું શા માટે પકડે છે? કરક પડા મેદાન में, कुकर मिले लख कोट, दावा कर कर लड मुवे, अंत चले सब छोड़. કબીર સાહેબ કહે છે કે મેદાનમાં હાડકાં પડેલા હોય તેની ઉપર જેમ લાખો ને કરોડો કૂતરાઓ આવી મળે છે અને તે મારું છે એવો દાવો કરી એકબીજા સાથે લડી લડીને મરતા જાય છે, તેમ માણસો આ દુનિયાની માયારૂપી ચીજો માટે દુઃખ ને રંજ ઉઠાવી અંતે તેઓને છોડીને ચાલતા થાય છે. હસ્તી ચડકર જો ફિરે, ઉપર ચમર ચઢાય, લોક કહે સુખ ભોગવે, રહે તો દો જખમાય. કબીર સાહેબ કહે છે કે હાથી ઉપર બેસી છત્રપતિ થઈને જે ફરે છે, એટલે કે જે રાજા કે બાદશાહ જેવા છે, તેના માટે લોકો કહે છે કે તે સુખ ભોગવે છે, પણ તે બિચારા ખરેખર નરકમાં રહેલા હોય છે. તે કોઈ જાણતું નથી. રામ હી થોરા જાન કે,
दुनिया आगे दीन, वो रंक को राजा कहे, माया के आधीन। કબીર સાહેબ કહે છે કે ભગવાન વિશે થોડું કંઈ જાણી દુનિયાને માથું નમાવીને જેઓ ચાલે છે, જેઓ દુનિયાની રીતે જ રહે છે, તેઓ જ પેલા હાથી પર બેસીને ફરનારા બિચારા કંગાલને રાજા કહે છે. એ સૌ માયાને આધીન હોવાથી થાય છે.